જય માતાજી ભક્તો, આપ સર્વે માતાજીના વહાલા ભક્તોનું માતાજીના આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. માતાજીના પરચાથી ભલા કોણ અજાણ્યું છે? માતાજીએ તો દેશ વિદેશમાં હજારો પરચાઓ પૂરા પાડ્યા છે અને મા કૃપાથી સર્વે ભક્તોના પરચા આપણે માતાજીના આ ચેનલ પર પ્રસ્તુત કરી રહ્યા છીએ. એવો જ માનો પરચો ભાઈ શ્રી મિતને, જે અમદાવાદનો રહેવાસી છે, એને મળેલો છે, જે આપણે અહીંયા પ્રસ્તુત કરશું. આ કહાની છે અમદાવાદના એક સામાન્ય યુવકની અને તેની સાથે બનેલી ઘટના જે સામાન્ય નથી. આ વિશ્વાસની એક ભરપૂર કહાની હતી. આ સંકટમાં મળેલી દિવ્ય શક્તિની કહાની હતી. આ માતા આશાપુરાના કૃપાની જીવંત સાક્ષી છે. અમદાવાદ શહેર ગુજરાતનું ધબકતું હૃદય. અમદાવાદ જ્યાં સપનાઓ ઉગે છે, મહેનતનું મૂલ્ય છે અને સફળતા માટે સ્પર્ધા ભારે છે. આ શહેરમાં રહેતો હતો મિત નામનો એક યુવક. મધ્યમ પરિવારથી તે આવતો હતો. પિતા નાની નોકરી હતા અને માતા ઘરના ગૃહિણી હતા. મિત બાળપણથી જ હોશિયાર હતો અને પરિવારના બધા જ લોકોની એક જ આશા હતી કે મિત મોટો થઈને કંઈક સારી જગ્યા ઉપર કાર્ય કરશે અને મિતનું સ્વપ્ન હતું સરકારી નોકરી મેળવવાનું અને માતા પિતાના મહેનતનો બદલો આપવાનો. મિતે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરી. મિત દિવસે 10 થી 12 કલાક અભ્યાસ કરતો. મોબાઈલ બંધ અને મિત્રોથી દૂર રહીને તે માત્ર અભ્યાસમાં જ ધ્યાન આપતો. મિતે પહેલી પરીક્ષા આપી, જેમાં તેનું રિઝલ્ટ સારું ન રહ્યું અને તે નપાસ થયો. થોડા સમય પછી મિતે બીજી પરીક્ષા આપી, પણ ફરી મિત એમાં નિષ્ફળ થયો. આવી રીતે ત્રીજી, ચોથી અને પાંચમી, અને દર વર્ષે મિત થોડા માર્ક્સથી જ ચૂકી જતો. ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાતું ગયું. પિતા કહેતા નહીં, પણ ચહેરા પર ચિંતા દેખાતી. માતા પણ રાત્રે ચૂપચાપ રડી રહેતા. મિત અંદરથી હવે તૂટવા લાગ્યો. એક રાતે મિત બેસીને વિચારતો હતો કે હું શા માટે જન્મ્યો છું? હું શા માટે કંઈ હાંસલ નથી કરી શકતો? તેના મનમાં નકારાત્મક વિચારો ઘેરાતા ગયા. તેના સાથે જે મિત્રો હતા તેમને નોકરી પકડી લીધી. કોઈ વિદેશ ગયો તો કોઈ બિઝનેસમાં સફળ થઈ ગયો અને મિત તે એકલો જ લાગતો. તેના રૂમની દિવાલ પર એક ફોટો હતો જે શ્રી માતા આશાપુરાજીનો હતો અને મિત એ બાળપણથી જ શ્રી માતાજીનો પરમ ભક્ત હતો. પણ હવે તેને લાગતું કે મારી પ્રાર્થના સંભળાતી નથી. એક દિવસ મિતના માતાએ કહ્યું કે બેટા, એક વખત તું માતાના દરબારે જઈ આવ અને બધું માતાજી પર છોડી દે. અને મિત અમદાવાદથી એકલો જ માતાના મઢ જવા બાજુ નીકળી ગયો. અમદાવાદથી કચ્છ સુધીની લાંબી મુસાફરી અને અંતે તે મા ભૂમિ માતાના મઢ પહોંચ્યો. મંદિર સામે ઊભો રહ્યો. મંદિરમાં શાંતિ હતી અને ઘંટનો અવાજ ગુંજતો હતો અને મિતના દિલમાં વેદના હતી. મંદિરના અંદર ગયો મિત અને માતાજીની મૂર્તિ સામે તે બેસી ગયો. આંખોમાં આંસુ વહેવા લાગ્યો અને બોલ્યો, માતા, મેં મહેનત કરી છે. મેં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી, પણ હું થાકી ગયો છું ને માં, હવે મને તમે માર્ગ બતાવો. તે ત્યાં કલાકો સુધી બેઠો રહ્યો, શાંતિ અને મૌનમાં માતાજી સામે જોઈ રહ્યો અને મનની વેદના બોલી રહ્યો હતો. અને એ સમયે મંદિરના આંગણે એક વૃદ્ધ સ્ત્રી આવ્યા, સાદા વસ્ત્રોમાં, અને એમના ચહેરા પર તેજ હતું. તેણે મિતને પૂછ્યું, બેટા, તું શા માટે રડે છે? મિતે પછી બધું જ કહી દીધું અને વૃદ્ધાએ શાંતિથી કહ્યું, નિષ્ફળતા અંત નથી. માતા તને મોટી પરીક્ષા માટે તૈયાર કરી રહ્યા છે. મિતે પૂછ્યું, શું હું સફળ થઈશ? વૃદ્ધ સ્ત્રીએ સ્મિત કર્યું અને કહ્યું, વિશ્વાસ રાખ.
એટલું કહીને વૃદ્ધા ત્યાંથી ચાલ્યા ગયા. અને મીતે પાછળ જોયું થોડીક વાર પછી તો એ સ્ત્રી ક્યાંય પણ દેખાયા નહીં. અને મીતના મનમાં પણ એક અજીબ શાંતિ થવા લાગી. અને મીત હવે અમદાવાદ પાછો ફર્યો. આ વખતે અભ્યાસની રીત બદલી, નવા નોટ્સ બનાવ્યા, ટેસ્ટ સિરીઝ આપી અને સમયનું યોગ્ય આયોજન કર્યું. પરંતુ સૌથી મોટો ફેરફાર એ હતો કે મીતના મનમાં હવે વિશ્વાસ હતો અને તે દરરોજ અભ્યાસ પહેલા માતાજીના જાપ કરતો અને માતાજીને યાદ કરતો. હવે પરીક્ષાનો એ દિવસ આવ્યો અને મીત શાંત હતો. એને ડર નથી કે કોઈ ગભરાટ પણ નહોતી. પ્રશ્નપત્ર મળ્યો. ઘણા પ્રશ્નો તે જ હતા જે તેણે છેલ્લા દિવસોમાં રિવિઝન કર્યા હતા. પરીક્ષા પૂરી કરી અને બહાર આવ્યો અને દિલમાં અજીબ વિશ્વાસ, કેમ કે જે તે એની સ્ટડી કરી હતી તે જ સવાલ એમને પરીક્ષામાં આવ્યા હતા. અને હવે પરિણામનો દિવસ આવ્યો. મીતનો રોલ નંબર યાદીમાં હતો અને તે પસંદ થયો હતો. આ બધું જોઈને ઘરના લોકોની ખુશીમાં આંસુ વહેવા લાગ્યા. પિતા ગળે મળ્યા. માતાજીના ચરણમાં એની માતા માથું ટેકવીને રડવા લાગ્યા. મીત તરત જ ફરી થોડાક જ સમયની અંદર પાછો માતાના મઢ ગયો. મંદિરમાં પહોંચીને મીતે એ જે વૃદ્ધા મળ્યા હતા ને તેને સૌ પ્રથમ એને શોધવાનો પ્રયાસ કર્યો. પૂજારીજીને પૂછ્યું, પણ પૂજારીજી કહ્યું કે એવા કોઈ વૃદ્ધા અહીંયા આજુબાજુ તો નથી. અને મીતને આ જોઈને નવાઈ લાગી અને તે સમજી ગયો કે આ કોઈ સાધારણ સ્ત્રી નહોતા અને તે સ્વયં માતાજી જ કોઈ સ્વરૂપમાં આવેલા હશે અને એમને માર્ગ બતાવ્યો હશે એવું મીતને જણાયું. અને તે માતાજીના ચરણ પર માથું સ્પર્શ કરી અને માતાજીનો આભાર માની અને તે પાછો ઘરે પરત ફર્યો. મિત્રો, આ કહાની ફક્ત નોકરી મળવાની નથી. આ કહાની છે વિશ્વાસ ન તૂટે એની. માતા હંમેશા તરત જ ફળ આપતા નથી, પણ જ્યારે આપે છે ને ત્યારે સંપૂર્ણ આપે છે. કેમ કે કોઈ પણ શક્તિ સૌપ્રથમ નાની કે મોટી પરીક્ષા જરૂર લે છે. અમદાવાદના એક આ નિરાશ યુવકને જે નિરાશા લાગી એના પાછળ એક સફળ અધિકારી છે અને તે સફળ બનવાના અધિકારીની રાહ પર છે. તે કહે છે, મારા જીવનનો આ સાચો ચમત્કાર છે અને આ જીવનનો જે ચમત્કાર થઈ રહ્યો છે એ સાક્ષાત માં ભગવતી આશાપુરાની કૃપાથી છે. જો મિત્રો તમે પણ જીવનમાં સંકટમાંથી પસાર થઈ રહ્યા છો, જો તમને પણ એમ લાગે છે કે હવે બધા જ દરવાજા બંધ થઈ ગયા છે, તો યાદ રાખજો કે આશા કોઈ દિવસ મરતી નથી. કેમ કે માતાજી સાક્ષાત આશા પૂરી કરવા આવે છે. માતા આશાપુરાને દિલથી કરેલી પ્રાર્થના માતાજી જરૂર સાંભળે છે અને માતાજી સર્વ ભક્તોની મનોકામના જરૂર પૂર્ણ કરે છે. જય આશાપુરામાં. મિત્રો, તમને આ પરચો જે માતાજીનો મળેલો છે એ કેવો લાગ્યો તમે જરૂરથી કમેન્ટમાં જણાવજો અને કમેન્ટમાં જય શ્રી આશાપુરામાં લખજો અને વિડીયો દરેક ભક્તો સુધી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સર્વે મારા વહાલા માતાજીના ભક્તોને જય શ્રી આશાપુરામાં. આભાર. ધન્યવાદ.